હરીછામાં આઈફોન બતાવ્યું છે આ કોઈ હક લેતા નથી આમ. ક્રિએટર આવી જાય આપડા ઘીરે. 50D છે ને ભાઈ, સાઉન્ડ પ્રૂફ છે. હાલો, ગુડ આફ્ટરનૂન. હું છું આલોક મહેતા ને સ્વાગત કરું છું તમારું બધાનું મારા નવા ભાંગલા તૂટલા વ્લોગમાં. વાગી જશે આમ જોવો કેટલા, આમ જોવો 1:30 વાગે છે અને વ્લોગ ચાલુ કર્યો સીધા ખાતા જમવાનું બની ગયું છે ને. જમવા બે છે, જમવામાં દૂધી ચણાની દાળ, રોટલી અને મુરબો. અરે દાળ ભાત છે તો આપણે જમી લઈ વેલા, પછી મિની વ્લોગનું એડિટિંગ કરી નાખીએ, કામ પતાવી નાખીએ. તો ચાલો કન્ટિન્યુ. તો હવે જમી કાઢી લીધું ને કીધું ને તમને કે ક્યાંક જવાનું થાય. આઈટીઆઈ નહોતા જાય કેમ કે છે ને ભાઈ કામકાજ હતું બહુ, અને થોડું ઘણું આમથી આમ થઈ ગયું હતું બધું, એટલે નહોતા જાય આઈટીઆઈ. કેવો લાવ્યો છે ગામમાં જવું આટો મારવા, બરોબર ને? હાલો હવે ગામમાં જાય સીધા આટો બાટો મારતા. હરીછામાં આઈફોન બતાવ્યું છે આ કોઈ હક લેતા નથી આમ. જો પાર્લરે આવ્યા છે ને, આ કોન્ટેન્ટ છાપવા માંડ્યો તો જોઈ લે. આજે લોકપતિ બનાવ્યા છે ગણપત દાદાને, ત્યાં જઈને તમને સીધું બતાવું. તો ચાલો કન્ટિન્યુ. ગામમાં ગાડી લઈને નીકળે એટલે ક્યાં આવવાનું હોય, એક જ જગ્યા હોય. તો જસરોડે આવી જશે. દાદા પાન બનાવવા મળ્યા કા? કાંઈ ઘટે નહીં, કાંઈ ન ઘટે. ડિઝાઇન પડી, ડિઝાઇન ચા પડી. હા જોનિયા નથી દેખાતું. કઈ રીતે પડી? એ ઓલાના પેન્ટ ની ફેશન પડી ગયું. મેં કીધું આપણે ક્યાંક ડિઝાઇન કરી, આપણે પ્લાન હતું. એના એવા એવું છું, બાબુનો સુનો ઉડ્યો તો આમે પડ્યો નહીં. આના પેન્ટ માં ડિઝાઇન પડી ગયો ને શોલ્ડર ની, સોરી અહીં સાઈડ માં. દાદા કે હું પાડું કા? વ્હાઈટ ડિઝાઇન એક નંબર, કઈ ઘટે નહીં. એક જ સાઈડ છે, એક જ સાઈડ 3500 રૂપિયાનું પેન્ટ થાય. પાન બનાવવા હાલો એટલે ખાઈને હટાઈ ગયા અમે. કેટલી વાર લાગશે? બસ આ છેલ્લું પાન થાય. હાલો બની જ જશે. 200 ચડાવીને કરીને નીકળીએ ઘર બાજુ. તો અત્યારે છે ને આવ્યા છે ગામમાંથી સીધા ચિંટુ. આમ જો કેવું પડ્યું. હા, સિન્ટુ ઘર પર બખી બોલે દીધી. આમ જો તો ખરા, સારે બધું લાકડા કાપી નાખ્યું કા? વરી નાખ્યું. તને હોરી નાખવાનો છે, તારું વધી ગયું છે. આની જેમ હોરવાનો છે, તો આની જેમ જ હોરવો છે. અરે એમ ન થાય. કરું કેસેટ? હું સીધો છું. ક્યાં સીધો? જો આડો ત્રાહો ફાઈટો ફોન જોઈ લે. આને ચાય હક થાય એમ છે. જો ચાય હક નથી થતું. જોઈ લે, વાગી જાહે. હક લે ની, નાનો છોકરો લાગસ. જો મેક જો હવે ત્યાંથી લાકડું કાપીને અહીંયા હેઠું પાડવાના છે. જોઈ ગયો આપણે તમે. એક રાઉન્ડ મારો ભાઈબંધ પાસે આપણે ઘરે આવ્યા ને તો મોટા વ્લોગર આવી ગયા. બોલો, ક્રિએટર આવી ગયા આપડા ઘરે. ક્યાં છે? દેખાતો નથી. ક્યાં છે? ઓ હે એ લ્યો લે, આવો મહાદેવ લે. ક્રિએટર ભેગા થઈ ગયા. હું એટલે લાગે છે નકરા આયા જ ભીરા છે. ક્રિએટર નથી નો આયા બેઠો. કેમ થઈ ગયા? કૂતરું દેવા આવ્યો છે. કૂતરા નો પહેરતા હોય તો પહેરવું પડે. એમ તો ડાન્સ કર્યો હતો ને એટલે. કેમ વ્લોગ ન આવતા હમણાં? ફાટી થઈ ગયા. કેમ વ્લોગ ન આવતા હમણાં? વ્લોગ થોડાક રીઝન ના કારણે. હા, રીઝન મને ખબર તારું. એ સાયન્ટિફિક રીઝન નહીં, સાયન્ટિફિક રીઝન બીજું રીઝન. મને ખબર તારું શું રીઝન છે. કાઈ નથી રીઝન. કાઈ નથી આમાં. મને નહીં ચડતી હોય. આમ જો 1:23 છે.
હું માણા નથી. માણસ છે ને લે લે આજ કેવલ ને પૂછી કેટલો રાજી છે. કેમ ITI માં સાયન્ટિફિક રીઝન આઈટીઆઈ યાદ નથી અમને. કેવું આમ જો આમ જો આમ જો સન્માન આમ જો આ બાકી હતું હવે રાખ હાલે હાલે હા કેસેટો કરી રાખે જો જા લા ભાઈ રેવા દે ની મારો ફોટો પાડો એમ નહીં ફોટો પાડો બોલાવો એને ફોટો પાડો મારો. વાગી ગયા છે ફિક્સ 8 જો બરોબર. અને આ છે ને જમવાનું નથી બનાવ્યું. હું ખબર હું છું જમવાનું કેમ ન બનાવ્યું મમ્મી? હે બા તમે ન બનાવ્યું? બહારનું ખાવું છે એવું છે. આ ગુડુ બેન જો એની ટાઈમ લેશન જ કરતા હોય. કાંઈ બોલ્યો હું મેં કાંઈ બોલ્યો હું હાસું જ બોલ્યો. તું લેશન જ કરતી હોય આખો જે હું કાંઈ તપી બહુ થાય તા બહુ પકડી જાય. અને સાવન છે ને ઓનલી શીખસ ને લઈને શીખસ બહાર પીડી શીખસ ને લઈને જવાનું છે ગામમાં વસ્તુ લેવા. ચાલો હવે છે ને ઉપાડીએ સોંગ વગાડતા સ્વીપ ને ઉપાડી લીધી ભાઈ. અને આ પાવર બેગ ની થેલી ની બધું હાથમાં જ રાખવું પડે. પાવર બેગ તમારે રાખવું જ પડે. લો સોંગ બોંગ ચાલુ કરી દઈએ હાલો. ત્યાંથી પાઉંભાજી લેવા પણ હું બેઠો છું અહીંયા ગાડીની અંદર અને પપ્પા ગયા છે પાઉંભાજી લેવા માટે. તો બહાર ગયા છે તો અમે ઊભા છે. પાઉંભાજી લઈ લે એટલે પછી જવું છે આપણે ઘરે ને ઘરે જઈને બહાટી બોલાવવાની છે. અંદર છે ને આમ કાંઈ અવાજ ન આવે તમને સાઉન્ડ જ નહીં સંભળાતો હોય છે કેમ કે આપણી સ્વિફ્ટુડી છે ને ભાઈ સાઉન્ડ પ્રૂફ છે. પપ્પા બધું લઈને આવી જશે. જુઓ આટલું બધું લાવ્યા છે. શું લાવ્યા? ઉવા રોડ વાળા ને સામે લારી હોય જો ખારીન ટોસ ની. ખારીન ટોસ બીજું પછી પાઉંભાજી હા તીખી મોળે 2. અચ્છા તો આમાં પાઉં ને ભાજી છે. અહીંયા પાઉં પડ્યા છે એક્સ્ટ્રા બધું લઈ લીધું છે. તો હાલો હવે નીકળીએ ઘરે કન્ટિન્યુ. ફૂલ ફેમિલી જમવા બેહી ગયા છીએ હાયરે. અને આમ જોવો બધાય ખાવા જ માંડ્યા. ભૂખ જ એટલી લાગી બધાને. જમવામાં શું કેવું તમને ખબર જ છે. ભાજી છે પાઉં છે અને હાયરે ડુંગળી છે કાંદા અને છાશ છે. તૈયાર થાળી મારી લઈ ગઈ. આમ જોતો મમ્મી તૈયાર થાળી મેં કરી ખાવા બેહી ગઈ સીધી. હાલો હવે જમી લઈ આપણે પછી ક્યાં જવું કાંઈ નક્કી નથી. જમી કાઢવી લીધું ને ધુવાડા નીકળી જાય અંદર ઓલું મરસી ને એવું બધું આવે ને કાનમાંથી ત્યાંથી બધા ધુવાડા નીકળી જાય. કેવી હતી મોળી? વાહ પપ્પા મજા આવી? મજા આવી ગઈ. હા ધુવાડા નીકળી ગયા શાંતિ પીડી છે. બા મજા આવી? દાદા તમને કેવી મજા આવી? ચો માવા લવર છે ને હવે માવાની તૈયારી કરે ફૂલે ફૂલ. અને મમ્મી છે ને સભા કરે છે. એની બેનપણીનો ફોન આવ્યો છે બહાર ગામથી. જોવો આમ જોવો સભા કરે છે. બહાર ગામ બેનપણી જશે ને પૌણી બેનપણી બહાર ગામ જાય તેની અરે સભા કરે છે. એ તારે કીધું તું ને કઈ નક્કી ન હોય અમારું. આવી ગયા સોડા પીવા બરોબર. શ્રીમાં સોડા પીવા આવ્યા છે. સોડાનો ઓર્ડર દીધો છે. આવે એટલે ઠપ કરીને પછી બીજે જવાનું હોય. આમાં કઈ નક્કી જ ન હોય અમારું ક્યાં જવું ક્યાં નહીં. હમણાં ગ્રામમાં ટ્રાફિક ઓછું થઈ ગયું. કાલે હતો ટ્રાફિક બહુ વધારે. અને દેકારા બહુ કર્યા ટ્રાફિકમાં કાલે. આનો એક ઓલો સિન્ટુ હતો. સિન્ટુ ઘરે જાય પણ એને થોડું ઘણું કામ હતું ને એટલે નથી આવ્યો. એનો કાલ વારો છે. હવે આપણે છે ને ઘડી કરીને જઈ ગયા કઈ નક્કી નથી અત્યારે. પાઇનેપલ સોડા આવી ગઈ છે ભાઈ જોઈ લો. આવી છે પાઇનેપલ ના ટુકડા અંદર આવે. ઘરે આવ્યા ને હું ખુદ આઈટીઆઈ કરું છું બરોબર ભાઈ. પણ હું આટલું બધું નથી ભણતો. પણ આ બેન છે ને હું જ્યારથી જોતો આવું ને ભણે જ રાખે અને ભણવાની તગસ એટલી ને કે ભણે જ રાખે. આમ જો આ સપલી પૂરી કરે છે.
અસાઇનમેન્ટ આપી આમ જો તો ખરી આ બધાથી ક્વેશ્ચનમાં જેટલા ક્વેશ્ચન આપ્યા એમ બધાથી નાનો ક્વેશ્ચન છે જોજો હા આ જોજો હમ આ નાનો ક્વેશ્ચન છે એટલે આવડો જવાબ હતો આ નાનો હતો એમને ફરી બધી આ નાનો હતો પણ આ જો ગાંધીજીના વિચારોનો વિકાસ હા. બરોબર આ નાનો સવાલ હાલો ઓ આ જવાબ નાનો છે હજી મોટા 3 પડ્યા છે બતાય તો સેમ્પલ હોય તો. એ તો સિમ્પલ નોટ તો અવડી જ હોય હમ જવાબ અવડા હોય છે કાંઈ નહીં ભાઈ અમે આટલું પરીક્ષામાં નથી લીધું તે આટલા પેજ ભર્યા ને આમાં તો મારે એ વિભાગ પૂરો થઈ જતો આમાં તો અમારે એ બી છે આમાં એ બી પૂરો થઈ જતો અને છેલ્લા અહીંયા તો ડીના પાના ઉખડી જ ગયા હોય અહીં પોઈગા જ ન હોય કોઈ દી એટલે આવી પરીક્ષામાં તમારે એક્ઝામમાં 10-12 સપલ્યું જોતી છે ના બી ને તો હજી તો હું ખબર એકાદ ચબલી ઉપર 2-3 પેજ બસ પૂરું તો આમાં આટલું લઈશું તેમાં કેટલું લખવાનું એ મગજ હોય ને આમાં કોપી પેસ્ટ હોય હા હાસ્યું બાકી અત્યારે કોપી પેસ્ટ હાલતું હોય પણ ત્યાં તો મગજમાં આવે એ જ હાલતું હોય સામાજિક વિજ્ઞાનમાં ઘરનું જ પાઠ હાલતું હોય મેં સામાજિક વિજ્ઞાનમાં કેટલું લીધું ખબર 3 સપ્લી ફેરી હતી બધી ઘરનું વિચારી આમથી તેમ ગાંધીજી આપણા માસા છે ને હાલે આમ તેમ એવું ના બોલાય હા ભાઈ આમ સાયલેન્ટ સાયલેન્ટ રહ્યો સાયલેન્ટ મમ્મી વ્લોગમાં આવે ને જ્યારે સીડીમાં બોલી ગઈ એટલે મારે પછી કટ કરવું પડે એડિટિંગમાં તે તું બોલી ગઈ કાંઈ નહીં હો જીની જોયે તો જીની કે ગુર્યું ખાય એ નિકનેમ જ છે કોઈને ખબર જ નથી આમ હાલ ખંભે નો પગે બોલતી નહીં હો કાંઈ નહીં હાલો 2-3 ઈટું રાખવી પડી હતી ઓડી મેં એમ કીધું તમારે જોવું હોય તો ઇન્સ્ટાની સ્ટોરી જોઈ પણ મેં તને ક્લોઝમાં મૂકી હતી ક્લોઝમાં કોણ હતું કોઈ નહોતું એટલે તો મારે પબ્લિક મેકવી હતી પણ પછી મેં ન મેકી મેં કીધું પબ્લિક ને સીધી આપણે સરપ્રાઈઝ દેવું બરોબર ને ક્યારે સરપ્રાઈઝ મેં કીધું દો કે સબસ્ક્રાઈબરે દેવાનું છે સરપ્રાઈઝ આ વાંધો નહીં જલ્દીથી કરો એટલે જલ્દીથી રિવીલ થાય ને હોય હું એમાં અહીંયા ફેસ રિવીલ નહીં થાય જો હું હજી કહું પણ તમે 10 કે કરો ને એ ઉપર આધારિત રહેવાનું છે અને આપણે વહેલા કોઈ જાય એડિટિંગ વાયદા કેટલા 100 મારે મને નથી ખબર હો 11:15 થઈ ગઈ છે એટલે કે 11:30 15 મિનિટની વાર છે તો આપણે વહેલા કોઈ જાય એડિટિંગ કરી નાખીએ તો તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો હું તમને મળ્યો આવા નવા બ્લોગમાં ત્યાં સુધી તમને બધાને બાય બાય